સત્સંગ પરિવારના જય સિયારામ. ગઈકાલે પરમ પવિત્ર પુરુષોત્તમ માસની 11 એનું આપણે માધ્યમ જોયું અને સાથે કદરીય બ્રાહ્મણ એની કથા આપણે જોઈ. આજે 28મા અધ્યાયમાં કદરીયની કથા આગળ ચાલી રહી છે. કદરીય જ્યારે એનું શરીર છોડી અને યમના દૂતો સાથે જઈ રહ્યો હતો ત્યારે એને સમજાયું કે અરે રે, મારું જીવન નિષ્ફળ ગયું, ધન ખૂબ મળ્યું પણ હું વાપરી ન શક્યો, બ્રાહ્મણના કુળમાં અવતાર મળ્યો, પૂજાપાઠ યજ્ઞ યાગાદી કે વ્રત નિયમ કાંઈ ન કરી શક્યો. અતિશય લોભને કારણે મેં મારું ધન મારા પરિવારને, મારી પત્નીને, મારા પુત્રોને એને પણ મેં ક્યારેક સારું ભોજન પણ ન કરાવ્યું અને જમીનમાં દાટતો રહ્યો. પણ હવે પસ્તાવાથી શું થાય? અને કદરીયને યમરાજાએ 1000 વાર વાનર યોનિમાં જન્મ લેવાનો અને ચિત્રગુપ્તે એ પ્રમાણે આજ્ઞા કરી કે પછી બીજા પાપોનું તો પછી વિચારશે. આ કથા સાંભળી અને ખરેખર મનમાં સતત એક રટણ કરવું જોઈએ. દરરોજ હરિની પાસે, ભગવાન પાસે બીજું કંઈ ન માંગતા, એટલું કહેવું જોઈએ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. હે સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારું આવશે જ્યારે દેહનું નહીં રહે. સમય મારું આવશે ત્યારે દેહનું નહીં રહે. એવે સમય મુખ તુલસી દેજે, એવે સમય મુખ તુલસી દેજે,
भाषे ने नाड़ियों टूटे टूटे जीवन तो सुखाते नाड़ियों टूटे टूटे जीवन एवे समय मारा सामलिया जी एवे समय मारा सामलिया जी कर दे बंसी दो चोर समय मारो जीवाला करूँ तो काला वाला ये समय मारो साध जीवाला करूँ तो काला वाला जीवनी मारी परवश बन से हारी में से जीवनी मारी परवश बन से ने हारी में से एवे समय मारा अलबेला जी एवे समय मारा अलबेला जी राख जे तारू नाम समय मारो साध जीवाला करूँ तो काला वाला ये समय मारो साध जीवाला करूँ तो काला वाला आखलड़ी मारी आवन करने से जे तू एक आखलड़ी मारी पावन करने से जे तू एक श्याम सुंदरनी जागी करीने श्याम सुंदर तारी जागी करीने पुनीत छोड़े प्राण समय मारो साध जीवाला करूँ तो काला वाला ये समय मारो साध जीवाला करूँ तो काला वाला करूँ तो काला बोल श्री पुनीत महाराज की पुनीत महाराज अद्भुत समय मारो साधने वाला કદરિયા યમલોકમાં ગયો છે. 28મા અધ્યાયના પ્રારંભમાં શ્રી નારાયણ કથા કહેતા કહે છે, હે નારદ, ધર્મરાજની આવી આજ્ઞા સાંભળી અને ચિત્રગુપ્તે ઘણા લાંબા સમય સુધી વિચાર કર્યા પછી યમરાજના સુભટોને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણ પ્રથમ તો અતિશય લોભથી ઘેરાયેલો રહ્યો અને પાછળથી તેણે ચોરી પણ કરવા માંડી અને વિશ્વાસઘાત પણ કર્યો. માટે સૌથી પહેલા તો આને પ્રેત યોનિ આપો અને ત્યાર પછી 1000 જન્મ સુધી વાંદરો થાય. સુભટો કહેવા માંડ્યા કે ખરેખર ધર્મરાજનો આ ન્યાય અદ્ભુત છે. યમદૂતોએ તરત જ એ બ્રાહ્મણને ખૂબ માર મારીને પ્રેત બનાવ્યો. ફળરહિત સાવ નિર્જન જંગલમાં એ પ્રેતપણું પામ્યો અને ઘણા લાંબા સમય સુધી
ભૂખ અને તરસથી અતિશય વ્યાકુળ બની ગીચ જંગલમાં પ્રેત યોની પામીને તે ભટકવા માંડ્યો અને એ પ્રેત યોનીનું દુઃખ ભોગવ્યા પછી ફળની ચોરીના પ્રતાપે વાંદરાનો જન્મ એને પ્રાપ્ત થયો. હે નારદ, કાલંજર નામે એક દિવ્ય પર્વત છે. આ પર્વતમાં જાંબુના સુંદર વૃક્ષોનું વન આવ્યું છે. ત્યાં અતિશય શીતળ પાણી છે અને શીતળ છાયા પણ ત્યાં રહે છે. અનેક ફળો તથા પુષ્પોથી ભરપૂર વૃક્ષોના આ વનમાં દેવોના રાજાએ બનાવેલો એક ઉત્તમ કુંડ છે. એ કુંડ સરોવર જેવો પવિત્ર છે અને સજ્જનોને સેવવા યોગ્ય છે. કેમ કે સર્વ પાપોને નાશ કરનાર, દેવોને પણ દુર્લભ એવો એ કુંડ છે. અનેક વાર દેવતાઓ પણ દાનવોથી બચીને મૃગોનું રૂપ ધારણ કરી નિર્ભયપણે આ કુંડમાં સ્નાન કરવા માટે આવે અને માટે આ કુંડને મૃગતીર્થ એવું નામ પ્રાપ્ત થયું છે અને મૃગતીર્થ નામે એ સુપ્રસિદ્ધ થયું છે. પેલો કદરીય બ્રાહ્મણ પણ એના પહેલા જન્મમાં આ મૃગતીર્થમાં જ જન્મ્યો હતો, આ ક્ષેત્રમાં જ. પણ મનુષ્ય શરીર તેણે મેળવ્યું હતું, છતાં પણ ચોરીનું પાપ કર્યું અને વાનરીઓની પ્રાપ્ત થઈ. પણ ભગવાને એને ફરી પાછો એ મૃગતીર્થ ક્ષેત્રમાં જ જન્મ આપ્યો. અહીંયા જે વાનર બન્યા. નારદજી કહેવા માંડ્યા કે પ્રભુ, આ તે કેવો ન્યાય? આટલા બધા પાપને લીધે એ વાનરનો જન્મ મળ્યો, પણ વળી પાછો આવા સુંદર તીર્થમાં એને જન્મ કેવી રીતે મળ્યો? આ મને સમજાયું નહીં. તે પાપી એવો કદર્ય વાનર બનીને પણ મૃગતીર્થમાં કેવી રીતે જન્મ થયો? અને ત્યારે ભગવાન નારાયણ કહેવા માંડ્યા છે, હે નારદ, આ કદર્ય એના પૂર્વજન્મમાં જ્યારે આ મૃગતીર્થમાં એનો જન્મ થયો અને ત્યારે બ્રાહ્મણ હતો. એ સમયે અતિશય લોભી હતો અને લોભથી ક્યાંય આમંત્રણ હોય કે ન હોય એ બ્રહ્મ ભોજનમાં અવશ્ય પહોંચી જતો હતો. એકવાર ચિત્રકુંડલ નામે એક મોટો વૈશ્ય, એની પત્નીનું નામ હતું તારકા, ધર્મને જાણનારા અને ધર્મભાવ વાળા આ પતિ પત્નીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું અને પુરુષોત્તમ માસના વ્રતના ઉદ્યાપનમાં એણે બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. જોકે આ કદરીને આમંત્રણ નહોતું, તેમ છતાંય ધન મળશે એવી લાલચથી એ ત્યાં વગર આમંત્રણે જતો રહ્યો હતો. ઉદ્યાપનની વિધિ પૂરી થઈ ત્યારે આ ચિત્રકુંડલે બ્રાહ્મણોને સુંદર શણગાર સજાવી અતિ શ્રેષ્ઠ દાનો આપી તે સર્વ બ્રાહ્મણોને એની પત્નીઓ સાથે સંતુષ્ટ કર્યા હતા અને તેઓ સદા સંતોષ પામી પુષ્કળ દાન મેળવી અને આશીર્વાદ આપી ત્યાંથી વિદાય થઈ રહ્યા હતા. બધા બ્રાહ્મણોને સંતોષ થયો, પણ આ કદરીય અતિશય લોભી હતો એટલે બધા જતા રહ્યા, પણ એ ગયો નહીં. એ રડતો રડતો ત્યાં જ ઉભો રહ્યો
અને જ્યારે ચિત્રકુંડલ એની પાસે આવ્યો ત્યારે એ કહેવા માંડ્યો, જય હો યજમાનની, હે વૈશ્ય, ખરેખર તમે ખૂબ ધન્યવાદને પાત્ર છો. ભગવાનની ભક્તિથી તમે સુંદર પ્રકાશી રહ્યા છો. હે વૈશ્યરાજ, તમે પુરુષોત્તમ માસનું વ્રત ખૂબ સારી રીતે કર્યું છે. અને પુરુષોત્તમ માસ એ તો પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માસ છે. આનું વ્રત કરી અને તમે સંપૂર્ણ જીવનનું ભાથું બાંધી દીધું છે. તે જે વિધિ વિધાનથી આ વ્રત કર્યું, આવી રીતે મેં બીજા કોઈને વ્રત કરતા જોયો નથી. ખરેખર તે બહુ સારી રીતે વ્રત કર્યું. હે વૈશ્યરાજ, ખરેખર તારા પિતાને ધન્ય છે. અરે ભક્તિમતી તારી માતાને પણ ધન્ય છે કે તારી જેવા પુત્રને એને જન્મ આપ્યો. ખરેખર તારું કુળ ધન્યવાદને પાત્ર છે. પુરુષોત્તમ માસના સેવનથી આ લોકમાં તો તે બધાને રાજી કરી, બધાનો પ્રેમ મેળવ્યો, પણ પરલોકમાં પણ આનું ફળ માણસો ભોગવે છે. તારી પૂજા જોઈ હું ચકિત થયો. કહો, તે કેવું મોટું કામ કર્યું છે, એમાં જરાય સંશય નથી. બ્રાહ્મણોને તે ખૂબ રાજી કર્યા. પણ હે ચિત્રકુંડલ, આ બધા બ્રાહ્મણોને તે આટલી બધી દક્ષિણાઓ આપી, તો ભાગ્યહીન મને તું કેમ કાંઈ નથી આપતું? આમ જ્યારે એને વિનંતી કરી ત્યારે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું હતું. તે લઈ કદર બ્રાહ્મણે આનંદથી જમીનમાં એ ધન ઢાંકી દીધું હતું. એમ કદરીએ લોભવશ દાન મેળવવાની ભાવનાથી પણ ભગવાન પુરુષોત્તમની મહાપૂજાના દર્શન કર્યા હતા અને પુરુષોત્તમની સારી રીતે સ્તુતિ અને વંદના કરી હતી. તે પૂજાના દર્શનના પુણ્ય પ્રતાપે જ હે નારદ, એને પાછો ત્યાં જ જન્મ પ્રાપ્ત થયો હતો. હે નારદ, ભગવાન રામચંદ્રજી એમણે જ્યારે લંકા ઉપર વિજય મેળવ્યો, રાવણ હણાયો, સુગ્રીવ સિવાયના તમામ રાક્ષસોનો નાશ થયો છે. આથી દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા. ઇન્દ્રાદી દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા આવી અને દશરથ પુત્ર ભગવાન રામના જય જયકાર કરવા માંડ્યા અને કહેવા માંડ્યા કે હે રામ, તમે અમારું સુંદર કામ કર્યું છે. અમે તમારી પર ખૂબ પ્રસન્ન થયા છીએ. માંગો, આપને અમે શું આપીએ? અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ કહ્યું હતું કે હે દેવતાઓ, ખરેખર જો તમે મારી ઉપર એવા જ પ્રસન્ન થયા હો તો આકાશમાંથી આપ અમૃત વર્ષા કરો અને મારા જે વાનરો મૃત્યુ પામ્યા છે એ બધાને પુનર્જીવિત કરો. રાક્ષસોનું મૃત્યુ ભગવાન રામ અને રામની સેનાથી થયું હતું, એટલે એમને તો સદગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી. પણ રામની સેનાના યોદ્ધાઓ, બધા વાનરો રાક્ષસોને હાથે મરાયા હતા, એટલે એની અવગતિ ન થાય માટે ભગવાન રામચંદ્રએ દેવતાઓને જ્યારે આવું કહ્યું ત્યારે દેવતાઓ ખૂબ આનંદિત થયા અને આકાશમાંથી અમૃતની વર્ષા થઈ છે. અને મૃત્યુ પામેલા પેલા વાનરો જાણે ઘણા લાંબા સમયની ઊંઘ કરીને ઉઠ્યા હોય એવી રીતે બેઠા થઈ ગયા હતા. ભગવાન રામનો જય જયકાર બોલાવ્યો.
અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ જ્યારે પુષ્પક વિમાન બોલાવી અને પુષ્પક વિમાનમાં પોતે બેસવા માટે તૈયાર થયા, એ વખતે એમણે બધા વાનરોને ભેગા કર્યા. અંગદ, નલ, નીલ, સુગ્રીવ, જામવાન અને શ્રી હનુમાનજી એમને કહ્યું કે તમે આ બધા વાનરોને હવે આજ્ઞા આપો કે અહીંયાથી એ બધા પોતપોતાના ઘરે જાઓ. વિભીષણે રાવણનો ખજાનો લૂંટાવી દીધો હતો, એ બધા વાનરોએ લૂંટી લીધો હતો. હવે આ લોકો અહીંયાથી જાય, પણ આમણે મારી અદ્ભુત સેવા કરી છે. જો મારી આ રામસેના ન હોત તો કદાચ રાવણ સામે જીતવું એ રામ માટે પણ અઘરું હતું. એને આ લોકોએ સરળ બનાવી. મારા માટે પોતાનો જીવ આપવામાં પણ પાછી પાની નથી કરી. માટે હે વાનરો, જાઓ, હવે તમે જે જગ્યાએ જન્મ્યા છો, જે તમારું ઘર છે, ત્યાં પાછા જાઓ. અને હું તમને એવા આશીર્વાદ આપું છું કે જ્યાં પણ તમે વસવાટ કરશો, એ ક્ષેત્રમાં નદી સુંદર, મધુર, શીતળ જળ વહાવશે, ત્યાં સુંદર સરોવરો છે, અને ત્યાંના વનોમાં પણ સુંદર ફળો અને ફૂલો હંમેશા ભર્યા રહેશે. તમારી કોઈ મસ્કરી નહીં કરી શકે, તમને કોઈ પરેશાન નહીં કરી શકે. હે વાનરો, તમે હવે પોતપોતાના સ્થાને વિદાય પામો. આમ ભગવાન રામચંદ્રજીએ બધા વાનરોને અભય વરદાન આપી અને મુક્ત કર્યા હતા. જોકે વાંદરા ઉપર ભગવાન રામના ખૂબ જ આશીર્વાદ છે, પરંતુ કરેલા કર્મના બદલા દેવારે પડે. વેદની આજ્ઞા છે કે શુભાશુભ કર્મ ભોગવ્યા સિવાય નાશ પામતું જ નથી, અને માટે પૂર્વજન્મના પુણ્યથી થતા પાપથી થતા સુખ અને દુઃખ તો જ્યાં જ્યાં પ્રાણી રહે ત્યાં તેને મળે જ છે. આ કદર્ય આવા સુંદર પ્રદેશમાં જન્મ પ્રાપ્ત થતા ખૂબ જ ફળ ખાવા માંડ્યો, એની ભૂખ વધવા માંડી, અને એ વધારે ને વધારે ખાવા માંડ્યો, ને એમાં વિશાળ પર્વતકાય બની ગયો. ધીમે ધીમે એના શરીરમાં રોગ ઉત્પન્ન થવા માંડ્યા. પ્રારબ્ધને લઈ અને આમે એના મોઢામાં પિત્તનો રોગ આવી ગયો. ભયંકર દુખાવો થાય એવા મોઢામાં ચાંદાઓ પડ્યા, અને એમાંથી સતત લોહી ઝર્યા કરતું હતું. હવે એવી હાલત થઈ કે આ કદર્ય એ સુંદર ફળોને જુએ, તોડે, પોતાના મોઢા સુધી લાવે, પણ ખાઈ નથી શકતો, એમને ફેંકી દે. ચપળતાને કારણે એક ઝાડથી બીજે ઝાડ કૂદ્યા કરે છે. સારા સારા ફળ તોડે, ફેંકી દે, તોડે, ફેંકી દે, અને વાનર સહજ ચપળતાને કારણે વળી પાછો આ ઝાડથી પેલે ઝાડ એમ કૂદ્યા કરતો હતો. હવે તે મૃત્યુને ઈચ્છતો થઈ ગયો હતો, કારણ ભૂખથી અતિશય પીડાઈ રહ્યો હતો. હવે અશક્ત થવા માંડ્યો હતો, અને આવી જ રીતે એકવાર એક ઝાડથી બીજા ઝાડથી પર કૂદવા ગયો, અને એવામાં જોરથી ભૂમિ ઉપર પટકાયો.
એના બધા દાંત તૂટીને બહાર નીકળી ગયા. અને વ્રણના રોગથી પીડાવા માંડ્યો. પૂર્વ જન્મમાં કરેલા પાપથી એ આ બધું દુઃખ પામ્યો હતો. ખોરાક તો તેનાથી કાયમ લેવાતો જ નહોતો અને ભૂખ્યા જ રહેવાનું એને નસીબ થયું. દૈવ યોગે એ જ વખતે બરાબર પુરુષોત્તમ માસ આવ્યો. આ મહિનામાં પણ તાડ અને પવન વગેરેથી પીડાઈને એમ જ ભૂખ્યો તરસ્યો પડી રહેતો હતો. એક વખતે પુરુષોત્તમ મહિનાના અંધારિયા પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં ગીત વનની અંદર તે ઘૂમતો હતો અને એ વેળાએ એને ખૂબ તરસ લાગી એટલે પાણી પીવાની ઈચ્છાથી એ પેલા મૃગતીર્થ કુંડ પાસે આવ્યો. કુંડની પાસેના ઝાડવા ઉપર એ કૂદી રહ્યો હતો અને ત્યારે ડાળી છટકી જવાથી એક કુંડમાં પડી ગયો. ઘણા લાંબા સમયથી કાંઈ ખવાતું નહોતું એટલે શરીરમાં એવી કઈ શક્તિ રહી નહોતી. આથી કુંડમાં પડ્યો. બળ ઘણું જ ઓછું થઈ ગયું હતું. ધીમે ધીમે પોતાના શરીરને કુંડના કિનારા તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સતત પીડાથી દુઃખી થઈ રહ્યો હતો. એમને એમ દસમથી લઈ અને 4 દિવસ સુધી એ કુંડના પવિત્ર જળમાં પડી રહ્યો. અમાસના દિવસે બરાબર મધ્યાહન થતા એનું પ્રાણ પખેરું ઉડી ગયું. એનું શરીર એ મૃગતીર્થ કુંડમાં પડી રહ્યું. પણ મૃગતીર્થ કુંડના પવિત્ર જળમાં પડી રહેવાને કારણે અને પરમ પવિત્ર પુરુષોત્તમ માસ એનું ઉત્તમ ફળ પ્રાપ્ત થવાને કારણે જેવું એનું મૃત્યુ થયું એટલે તરત એને એક દિવ્ય દેહ પ્રાપ્ત થયો. કારણ કે શ્રી પુરુષોત્તમ માસમાં એક કુંડની અંદર જ એક તરફડિયા કર્યો. વાંદરાનું શરીર ત્યજી લીધું. દિવ્ય શણગારોથી સુશોભિત શરીર પ્રાપ્ત થયું. એ જોઈ અને કદર્ય એ આશ્ચર્ય પામવા માંડ્યો. અરે હું તો કેવો પાપી છું, મને આવું શરીર કેવી રીતે પ્રાપ્ત થયું? પોતાની સામે જુએ છે ત્યાં તો કરોડો કામદેવ જેવું સુંદર શરીર, ચળકતા રત્નોથી જડેલું મુકુટ, પીળા પીતાંબર, બાજુબંધ, બેરખા, કંદોરા, 10 આંગળમાં ઘૂંટી અને હારથી શોભતું. એ ઉપરાંત એનું મુખ કાળા અને વાકડિયા અતિ સુવાળા વાળથી ઢંકાયેલું હતું. પછી તે જ વખતે ત્યાં જે વિમાન આવી પહોંચ્યું તેમાં વિષ્ણુદૂતો બેઠા હતા. ભેરી, મૃદંગ, ઢોલ, શહેનાઈ, તાસા, સુંદર સુમધુર સંગીત વાગી રહ્યું હતું. ગંધર્વો કિન્નરો ગાન ગાતા હતા. દેવાંગનાઓ નૃત્ય કરતી હતી. એ વિમાન જોઈને પેલો મહાભાગ્યશાળી વાંદરો વિસ્મય પામ્યો. પોતે એવા દિવ્ય દેહને ધારણ કરનાર બન્યો. તેથી વિચારમાં પડ્યો હતો, ત્યારે આ બધું શું થઈ રહ્યું છે? એને કઈ સમજાતું નહોતું. વિમાનનું સુખ તો અતિશય મહાન પુણ્યશાળીને જ પ્રાપ્ત થવું ઘટે, મારી જેવા પાપીને કયા પુણ્યથી મને આ બધું પ્રાપ્ત થયું? એમ તે વિચાર કરતો હતો. તેવામાં કોઈ એક સુંદર એવી અપ્સરાએ આવી અને એની ઉપર ચંદ્રમા જેવું પ્રકાશિત
સુંદર છત્ર ધરી દીધું. બીજી બે અપ્સરાઓ આવી હસ્તી ચામડ દોડવા માંડી. ગંગા જળથી ભરેલી સોનાની જારી હાથમાં લઈ અને એક અપ્સરા આવી એની આગળ ઉભી રહી ગઈ. કેટલીક અપ્સરાઓ તેની આગળ ગીત ગાવા તથા વાજિંત્ર વગાડવા તત્પર બની પોતાનો એવો વૈભવ જોઈ અને આ ભાગ્યશાળી વાંદરો ખૂબ આશ્ચર્યચકિત હતો. એને કઈ સમજાતું નથી. એના મનમાં અથડામણો થઈ રહી છે. આ શું થઈ રહ્યું, કેમ થઈ રહ્યું? અને બરાબર એ વખતે ભગવાન નારાયણ કહે છે, મોટા સુખના ભંડાર એ દિવ્ય વિમાનને જોઈ અને જ્યારે આ વાંદરો એવો વિચાર કરતો હતો, એનું મન આશ્ચર્ય પામી ગયું હતું. એ વખતે બે વિષ્ણુ દૂતો એની આગળ હાથ જોડી અને વિનયપૂર્વક આવી ઉભા રહ્યા અને કહેવા માંડ્યા, હે પરમ ભક્ત, આપને વારંવાર પ્રણામ છે. આવો ગોલોકમાં પધારો, આપને લેવા માટે અમે આવ્યા છીએ. આ સાથે અહીંયા 28મો અધ્યાય સમાપ્ત થાય છે. એટલે શ્રી બ્રહ્મનારદે પુરાણે પુરુષોત્તમમાં સમાપ્તિ શ્રી નારાયણ નારદ સંવાદે તદરોપાખ્યાને અભિજન્મની વિમાનાગમનમ નામ અષ્ટાદશાધ્યાય. શ્રી રાધા પુરુષોત્તમ ચરણકમલાસ્તુ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. હરિ હરિ બોલ, 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 હરિ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી રાધે રાધે. આપના આપ્તજનોને સંભળાવી આપનું અને સત્સંગીઓનું જીવન ધન્ય કરશો એ જ અભ્યર્થના સાથે સત્સંગ પરિવારના જય સિયારામ, જય સિયારામ.